હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે અમે આવ્યા છીએ ભાડજ વિસ્તારમાં રાધે કૃષ્ણ મંદિરમાં. તો ચલો આજે આપણે એની મુલાકાત લઈએ. અહીંયા એક અન્નકોટ પણ આવેલું છે અને આ અન્નકોટમાં આમ તો ડેઈલી 100 રૂપિયા સુધીની થાળી મળે છે, પણ દર સન્ડેના દિવસે 120 રૂપિયામાં તમને ગુજરાતી સરસ મજાની થાળી જમવા મળશે. આ છે એની પ્યોર સાત્વિક ગુજરાતી થાળી, જે ખૂબ જ ટેસ્ટી છે. તો અહીંયા આવો, આ પ્રસાદ લેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા એક શોપ પણ છે જ્યાં બધું સારું અને શુદ્ધ વસ્તુઓ પણ મળે છે. તો આપણે જાણીએ હર્ષભાઈ પાસે. હરે કૃષ્ણ. અમારું ડેરી કાઉન્ટર છે. અમારા પાસે બધા ગીર ગાયના પ્રોડક્ટ છે, ઓર્ગેનિક પ્રોડક્ટ છે, પોતાની અમારી આઈસ્ક્રીમ છે. પછી અમારા પાસે ઘણા બધા પ્રોડક્ટ છે, તમે જોઈ શકો છો. જેમ કે ગીર ગાયનું ઘી છે, શુદ્ધ ઘી છે. પછી અમારા પાસે પોતાનું મધ પણ છે, અજવાઈન, સોફ, ઘણા બધા 6 થી 7 ફ્લેવરના મધ છે અમારા પાસે. પછી ડેરી પ્રોડક્ટમાં પણ અમારા પાસે બધી વસ્તુ છે, દૂધથી લઈને પનીરથી લઈને લસ્સી, આઈસ્ક્રીમ, બધી અમારું ઇનહાઉસ પ્રોડક્શન છે હરેક વસ્તુ. પછી ઘણી બધી એવી વસ્તુ છે જે તમને માર્કેટમાં પણ ન જોવા મળે. એમાંથી એક વસ્તુ છે આ વેદિક કોફી. આ વેદિક કોફી કેફીન ફ્રી કોફી છે અમારી. એઝ ઇન કે જે કેફીન એડિક્ટ હોય એના માટે સૌથી સરસ ને સરસ કોફી છે. પછી આ છે વેદિક ટી. વેદિક ટી એઝ ઇન જેમ કે આપણે ચાનો વધારે લોકોને નશો હોય, આ એના માટે છે. તમે આ ચા પીઓ, તમારું શરીર માટે પણ સારું છે ઓવરઓલ, અને એડિક્શન પણ તમારું દૂર થતું થાય ચાનું. પછી આ ઓપ્શન છે. ઘણા બધા અમારા પાસે પ્રોડક્ટ છે. ઓવરઓલ અમારા પાસે ફાર્મ પ્રોડક્ટ પણ છે, જેમ કે કૃષ્ણા કમોદ રાઈસ થઈ ગયું, ગોવિંદ ભોગ રાઈસ થઈ ગયું, એમ બહુ બધા તરહના પ્રોડક્ટ છે. બટ બધા નેચરલ વેમાં છે. કઈ એમાં એડિટિવ્સ કઈ એડ નથી કરતા. હોય શકે મેક્સિમમ નેચરલ રાખે છે બધા પ્રોડક્ટ. કહેવાય છે ને, સૌથી મોટી સેવા ગૌ સેવા છે. તો ચલો આજે આપણે એ પણ પુણ્ય કમાઈએ. મૂંગા પ્રાણીની જે સેવા કરવામાં મજા મળે છે ને, એ મજા ક્યાંય નથી મળતી. એકવાર તમે પણ કરી જુઓ, મનને અનંત આનંદ આવશે. અને એમાં પણ ગાય, જે કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય હતી, તો આપણે પણ એમની સેવા કરવામાંથી કેમ ચૂકી જઈએ. અને ગાયનું તો જેટલું ઋણ ઉતારીએ એટલું ઓછું છે. આ મોંઘું પ્રાણી એક ખાલી પ્રેમની જ અપેક્ષા આપણી પાસે રાખે છે. આ એ જ ગાયો છે જે કૃષ્ણના વાંસળીના સૂરે દોડી દોડી આવતી હતી. કેટલું સરસ મજાનું દ્રશ્ય રહ્યું હશે. શુદ્ધ ગીર ગાયનું ઘી જાતે બનાવવામાં આવે છે. એની પોતાની પ્રોડક્ટ છે, એકવાર જરૂર વિઝિટ કરજો. અહીંયા ખૂબ જ સુંદર બાળકોને રમાય એવું ગાર્ડન પણ છે. જો તમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા હોય અને તમારે રાત્રિ રોકાણની સુવિધા પણ અહીંયા આપેલી છે. આ છે એ રહેવા માટેની સરસ સુવિધાવાળી એક હોટલ. તો અહીંયા આપણે આગળ વિશે જાણીએ અનુરાજભાઈ જોડેથી. હરે કૃષ્ણ. આ આપણું ચૈતન્ય ભવન હરે કૃષ્ણ મંદિરનું ગેસ્ટ હાઉસ છે, જ્યાં લોકો બહારથી દૂર દેશથી રહેવા માટે, અહીંયા સ્ટે કરવા માટે આવે છે. એમને અમે લોકો ટ્રાય કરીએ છીએ કે ઘરમાં રહે એવી સુવિધા અમે પ્રોવાઈડ કરાવીને એમને સારી ફેસિલિટીઝ આપી શકીએ. સો અહીંયા બેસિક, સુપર ડિલક્સ કેટેગરીઝમાં રૂમ અને એના ટેરિફ ચાર્જ કરીએ છીએ. જેમ કે ડિલક્સ કેટેગરી છે, પછી સુપર ડિલક્સ છે, પછી ખાસા ફેમિલિયર રહે એના માટે અમારી જોડે ડોર્મેટરીઝ બી છે, જ્યાંથી એ લોકો કમ્ફર્ટેબલ ફીલ કરી શકે. બેસિકલી આપણે ડોર્મેટરીઝ જે છે એ સમ 850 આપણે ચાર્જ કરીએ છીએ. જેમ કે ખાસા બધા એવા હોય જે લોકો અફોર્ડ ના કરી શકતા હોય, બટ એમને સ્ટે કરવા ફેસિલિટીઝ જોઈએ, સો એ બેસિક ચાર્जेस આપણે ચાર્જ કરીએ છીએ. દેન ડિલક્સ કેટેગરી છે, જેનામાં 2500 આપણે ચાર્જ કરીએ, જે ડબલ ઓક્યુપન્સી રૂમ્સ કહેવાય આપણે. પછી સુપર ડિલક્સ કેટેગરી છે, એ થોડા પ્રીમિયમ કેટેગરીઝમાં આવે, જેમ કે સારી રીતે સ્ટે કરી શકાય છે વિથ ગુડ ફેસિલિટીઝ. દેન કમ્સ પ્રીમિયમ રૂમ, જે કે 6000 જેનો ચાર્જ છે, જ્યાં 4 મેમ્બર્સ ઇઝીલી એકોમોડેટ થઈ શકે છે. સો એ રીતનું અલગ અલગ કેટેગરીઝમાં ડિવાઇડેડ છે. ઓકે, થેન્ક યુ. વેલકમ. હરે કૃષ્ણ. આ છે ભાડજ ગામના રાધે કૃષ્ણ મંદિરનું સરસ મજાની હોટલ. તો તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો અહીંયા.
રાધે કૃષ્ણ. તો ચંદ્રેશભાઈ, અમને આ મંદિર વિશે અને રાધા કૃષ્ણ વિશે કંઈક જણાવો. આ મંદિરને 10 વર્ષ થઈ ગયા છે. 2008 માં સ્થાપના થઈ હતી અને ત્યારથી આ રાધા માધવની સેવા નિરંતર ચાલી રહી છે. અચ્છા. મંદિર સવારે 4:30 થી આરતી સ્ટાર્ટ થાય છે. બરાબર. અને મતલબ શું કે પાછું 7:15 પાછી બીજી આરતી થાય, શૃંગાર આરતી, જ્યારે ભગવાનનો શૃંગાર થાય. ને બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, પછી 1 થી પાછું 4:30 સુધી બંધ રહે છે. ભગવાન શયન કરે છે. ને 4:30 થી 8:15 સુધી ખુલ્લું રહે છે. 8:15 ભગવાન પાછા શયન કરી જાય. બરાબર. રવિવારે 9:30 સુધી ખુલ્લું રહે છે. અને અન્નક્ષેત્ર કે પ્રસાદમાં ને એમાં કઈ રીતનું હોય છે? અન્નક્ષેત્ર એ અક્ષય પાત્ર છે, જે ડેઈલી ના 2 લાખ બાળકોને ભોજન પહોંચાડે છે. અચ્છા. મતલબ સ્કૂલમાં જેટલી પણ ગવર્મેન્ટ સ્કૂલ છે ને એ બધી અમદાવાદની અને સિવિલ હોસ્પિટલમાં પણ ભોજન જાય છે. એવું છે. પ્રસાદમ જાય છે. હા. અને આ જે આરતી આપણે કરવી હોય તેના માટે શું પ્રોસેસ હોય છે? આરતી કરવી હોય તો મતલબ તમે પ્રભુ સાથે વાત કરીને મતલબ કરાવી શકો એમ. દર રવિવારે હોય છે કે ડેઈલી હોય ડેઈલી હોય છે? છે, ડેઈલી. એવું છે. અને આમ વધારે પડતી ભીડ તો રવિવારે જ હોય છે? રવિવારે જ હોય છે. રવિવારે બહુ ભીડ હોય છે. અચ્છા, એવું છે. સરસ. અને બીજું કે ફંક્શન કે તહેવારોમાં કઈ રીતનું હોય છે અહીંયા? તહેવારોમાં ફેસ્ટિવલ બહુ સારા હોય છે. એવું છે. નરસિંહ યજ્ઞ ડેઈલી થાય છે. યજ્ઞ ચાલુ જ રહે છે એમ? હા, ડેઈલી. બરાબર. સારું કહેવાય. લો સરસ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. તપસ્યા કરી પ્રેમથી ને મીરાએ કૃષ્ણને આરાધ્ય બનાવી દીધા. લગ્નનો પ્રસ્તાવ મૂકી પ્રેમથી રૂક્ષ્મણીજીએ કૃષ્ણને પતિ બનાવી દીધા. ચીર બાંધી પ્રેમથી દ્રૌપદીએ કૃષ્ણને મિત્ર બનાવી દીધા. ઉન્મુક્ત પ્રેમથી માત્ર રાધાએ જ કૃષ્ણને કૃષ્ણ રહેવા દીધા. હરે કૃષ્ણ. તમે દર રવિવારે તમારા બાળકોને સારા પિક્ચરો જોવા લઈ જાઓ છો, રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાઓ છો, યા બાગ બગીચામાં લઈ જાઓ છો, પણ મહિનામાં એકાદ શનિ રવિ એવો પણ લાવો જ્યાં તમે તમારા બાળકોને પોતાના સનાતન ધર્મ વિશે જ્ઞાન આપી શકો. અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.